મિત્રો એવું કહેવાય છે કે દુબઈમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બહુ અઘરું હોય છે, પણ મીતાએ પહેલી જ અટેમ્પ્ટમાં પાસ કરી લીધી. वैसे तो दुबई में जो આપણે પાર્કિંગ ટેસ્ટની વાત કરીએ તો દુબઈમાં તમને ડ્રાઇવિંગ લાઇસન્સ તમે અલગ અલગ એમિરેટ્સથી લઈ શકો છો. મેં શારજાથી લીધું હતું. સો वहाँ पे लाइसेंस लेने के लिए आपको 4 टेस्ट पास करनी होती है. સૌથી પહેલી જે હોય છે એ છે થિયરી ટેસ્ટ, જેમાં કે મેં 100 on 100 સ્કોર કર્યા. એમના પછી હોય છે પાર્કિંગ ટેસ્ટ, જેમાં કે અલગ અલગ તમને ટાઈપની પાર્કિંગ કરાવે, એંગલ પાર્કિંગ કે પછી પેરેલલ પાર્કિંગ, એ બધી પાર્કિંગ તમને કરાવે. એમાં જો તમે પાસ થઈ જાઓ ત્યાર પછી તમારી પ્રી ટેસ્ટ હોય છે, એટલે કે તમને રોડ ઉપર લઈ જાય, યુ ટર્ન કરાવે, એવી બધું. કેમ કે અહીંયા લેન ચેન્જ કરવાનું પણ તમારે ઇન્ડિકેટર દઈને જ તમે કરી શકો છો. એન્ડ આફ્ટર દેટ ધ ફાઇનલ ટેસ્ટ. અને આ બધી જ ટેસ્ટ જે છે એ પ્રોપર પોલીસ ઓફિસર લે છે, કે કોઈ ઇન્સ્ટ્રક્ટર નથી લેતું. સો યસ, એ બધી જ ટેસ્ટ મેં પહેલી જ વારમાં પાસ કરી લીધી, વિચ ઇઝ લાઈક બેબી ઇન દુબઈ. તો તમારે ટેસ્ટ પાસ કરવી હોય અને તમે દુબઈમાં હો કે આવવાના હો તો મીતાને પૂછી લેજો, એ તમને ટ્યુશન આપી દેશે. આમ પણ રાજકોટની છે અને ત્યાં SNKમાં મીતા મેડમ ભણાવતા. આ રેડિયો મિર્ચીમાં મીતા મેડમ આરજે હતા અને અહીંયા દુબઈમાં જો આટા મારી રહ્યા છે. આપની સાથે, આપના માટે, હું તમારા માટે તમારી ટ્રાવેલ ફ્રેન્ડ છું, યોર હબીબી ફ્રેન્ડ ફ્રોમ દુબઈ, આરજે મીતા. ચલો વાજીની રામ રામ.